આપણે અત્યારે દેવભૂમિ દ્વારકામાં છીએ. દાંતા ગામ છે અને અહીંયા જીએસપીએલની જે પાઇપલાઇન નીકળે છે એના વિરોધમાં જે આ છાવણી છે તે શરૂ થઈ છે. તમે સમજો, સરકારથી યોગ્ય વળતર લેવા માટે જો ખેડૂતોને કામ ધંધો છોડીને બેસવું પડે તો પછી આ કૃષિ પ્રધાન દેશ કેમ કહેવાય? યોગ્ય વળતર ના અપાય, જમીનોમાંથી એમને હાંકી કાઢાય, જ્યારે મન ફાવે પોલીસ લઈને આવાય અને પછી એમની જમીનમાં પૂછવામાં અમે તમારો 7 બારનો ઉતારો આપો, તમારી જમીન છે. તમે સમજો, આ કરુણતા છે દેશની. અને એ કરુણતા તમારી સુધી પહોંચાડવા માટે ન્યૂઝ પોર્ટલની ટીમ અહીંયા પહોંચી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આપણે વાતો કરીશું તમામ સાથે. શું નામ છે આપનું દાદા? મારું નામ કેશુરભાઈ દેવાભાઈ ચાવડા. કેમ ધીમે ધીમે બોલો છો? ડરો છો ભાજપ? ડરતા તા નથી. અરે જોરથી બોલો, ખેડૂત છો, જગતના તાજ છો. ડરવાનું નથી. અમે નહીં, મજાક કરું છું. તો અમે તો બહુ જૂના ભાજપના વિરોધી છીએ. અચ્છા. પણ અમે કાલે ગયા હતા ગાંધીનગર કાગળ આપવા. અચ્છા. ગેસ પાઇપલાઇનના. હમ. તો એના ગેટની અંદર ગયા હમ. તો ગાડી રોકી. પછી એની ડોક્યુમેન્ટ માંગ્યા, ફોર્મ ભરાવ્યા, કેમેરાની હારે ઉપાડ્યા. પછી અમે બિલ્ડિંગ આગળ ગયા તો કેમેરામાં લઈને ફોટા પાડ્યા કે ખેડૂત છે કે નહીં, એમ જાણે કેમ ત્રાસવાદી બોમ્બ લઈને આવ્યા હોય. તો આ એના બાપની છે જમીન. અમારા છોકરા હુતા હોય ને આવી જાય એટલે. અમારા છોકરા નેદતા હોય, કામ કરતા હોય અને સીધી પોલીસ લઈને આવે અને છોકરાઓને ભરી જાય. તો આ ભારતમાં પહેલી વાર એવું જાણ્યું કે પ્રજા કામ કરતી હોય ને પોલીસ આવે અને સીધી ભરી જાય. અને પેલા એવું હોય કે ચોર કરવા આવે તો આપણે પોલીસ સ્ટેશને જઈએ. તો આ તો ચોર આવે પોલીસ લઈને, ક્યાંય ચોરી કરી લ્યો, અમે ઊભા. અને આ નેતા એને બધાને કંપની ચૂંટણી લડવા પૈસા આપે અને આ લોકો એને જમીન આપે અને ખેડૂત એને મત આપે. કારણ કે એક પૂછ વિનાનું બિચારું જીવ છે ખેડૂત. એક પૂછ ઘટે બે હિંગ ઘટે, એટલે એનો ઉપયોગ કર્યા રાખે છે. જય કિસાન. તમે કીધું કે ભાઈ તમે તો ભાજપના વિરોધી છો, છતાં ભાજપ તો આટલા વર્ષોથી અહીંયા જીતી જ રહી છે. ભાજપ તો હજી જીતવાની જ છે સાહેબ. ભાજપ કેમ ના જીતે? ભાજપ પાસે પૈસા છે. અમે કામીએથી પૈસા દઈથી. સવારે બ્રશ કરી તો ટેક્સ દઈ, પાણી લઈ તો ટેક્સ દઈ, બરાબર છે, શ્વાસ લઈ તો ટેક્સ દઈ, બોલીએ સવારમાં તો ટેક્સ દઈ. તો હું કામ ના કરું? હું તો કાલ ગયો તો ધારાસભ્યના બંગલા જોયા તો આપણું મન થઈ જાય ફોર્મ ભરાવવાનું. ધારાસભ્ય થવાનું એમ? હા, મેં તો કાલ જ જોયું ભાઈ કે એકવાર જો ધારાસભ્ય થઈ જાય તો આજીવન ઉપાધિ નહીં એમ. તો પછી રસ્તો શું? તમારું તો મૂળ અહીંયા જે બેરા છે, બેરા સાહેબ છે, એ ધારાસભ્ય છે, પૂનમબેન મેડમ ધારાસભ્ય સાંસદ છે, આટલા તમામ લોકો છે. આ ઉલટાનું તમારા સમાજના બી છે, તો સમાજના બી નથી જોતા એ લોકો? નહીં, કોઈનું ના જોઈ. એ તો આ ભાજપ સરકાર એવી છે કે દબાવી. તમે જો કંઈ પણ રાજકારણમાં આગા પાછા થતા હો તો તમારે દબાઈ જવું પડે. આ ચેનલને દબાવી હતી. કાં તમને ખબર છે ને, તમારે જે ઘણી હારી ચેનલો છે એ અમારા લઈને પુગાડે, બાકી દબાવી દીધી. આ ગોદી મીડિયા છે, બીજા છે, ત્રીજા છે, એવું બધું. અમારી ચેનલ તો આ લોકો 40 દિવસમાં 4 વખત બેન કરી ચૂકી. હું અમદાવાદ તમે ઇન્ટરવ્યુ લેતા હતા તેથી હું હતો. અચ્છા. તેથી કાજલ હતી ને તમે હતા, ત્યારે અમે બે હતા દાદા. મેં ત્યારે તમને જોયા હતા. પણ હવે તો આ સરકાર સામે ખેડૂત તો સાહેબ શું કરી શકે? રોઈ નાખે. કાલે એક ઇન્ટરવ્યુમાં પૂનમબેન ઇન્ટરવ્યુ લેતા તો ખેડૂત રોતો હતો કે 5 દીકરીઓ છે, 6 વીઘા જમીન છે. એક ભાઈને 3 વીઘા સાહેબ જમીન છે. 3 વીઘા જમીનમાં પટ્ટો આવ્યો, મકાન ના કરવું, બાંધકામ ના કરવું, પછી એની પાસે જમીન જ નથી, સમજી લ્યો, ક્યાંય દુનિયાની અંદર. તો એને રહેવું ક્યાં? કોઈ પ્રશ્ન નહીં. કેટલી વળતર દે હું એ નહીં, તમને ઝાડનું હું દે હું એ નહીં, તમારામાં કેટલા ફૂટ જમીન લે હું એ નહીં. સીધો આવીને મશીન મેળ દેવાનું. તાનાશાહી કહેવાય સરકારની. બાકી અમે તો બીજું શું કરીએ? આ પેઠારું આડા બેઠા, ટીટોળું ને ઈંડા ને માથે બેઠું હોય એને વળી પાખું પરિયું કરીને બચાવ માથે બેઠા છે. કેટલા દિવસ બેસવાની ગણતરી છે હવે? બેસવાનું અમે અમારી જમીન ઉપર તો અમારા દાદા બેસીને વૈયા ગયા અને અમે બેસવાના જ છે. કામ નહીં કરવા. એને કેટલા દી આવું ઈ એને પૂછો. અમારે તો સાહેબ હવે ક્યાં જાય અહીંથી? અમારા દાદા પરદાદા અહીં બેઠા હતા, એ વૈયા ગયા ને અમે અહીં બેસીને જ મરી જવાના છે. એને કેટલા દી આવવાનું છે એ એની ઇન્ટરવ્યુ લ્યો. બીજા પણ છે જે. શું નામ છે આપનું? નામ કહો આપનું. નામ કહો. કેશુરભાઈ. અચ્છા, કયા ગામથી છો આપ? બેરાજા.
અચ્છા, કેટલું નુકસાની છે તમારી જમીન? નુકસાનીમાં એવું છે સાહેબ, મારા માતા લાઈન આવતી નથી, આ ખેડૂતના સમર્થન માટે આવ્યા છે અચ્છા. કે આજ 3 વીઘાના ખેડૂત, હમ. 5-6 દીકરીઓ, હમ. અને એ ખેડૂત રડતા હોય હમ. અને એને જો ધરાર પાઇપલાઇન નાખતા હોય તો આ તાનાશાહી આથી કેવી કહેવાય. એટલે કે આત્માને દુઃખ થયું એટલે આવ્યા અમે કે આ મોડુભાઈ કયો કે પૂનમબેન કયો કે એ આ બધું નહીં દેખતા હોય. આવા 5-6 વીઘાના ખેડૂત હોય ને 5-6 નો પરિવાર હોય તો એને જવાનું ક્યાં? ક્યાં ગામમાં કેટલા ભાજપના મત છે એને ખબર હોય તો આના દે. આ તો દેખતા હોય ને. એ માટે આવ્યા છે. પણ આ મોદી સાહેબ તો દિલ્હીમાં બેસીને કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે ને 2,000 રૂપિયા આપીએ 3 મહિને. મોદી સાહેબ તો 15 લાખનું કહેતા હતા. આપ્યા મોદી સાહેબ એમ કહેતો હતો 15 લાખ રૂપિયા અમે ખેડૂતના ખાતામાં નાખ્યું. કેટલા ખેડૂતના ખાતામાં પડ્યા અમે? મને તો એ તો પછી અમિતભાઈએ કીધું તો જુમલો હતો ને એવું કહેતા. હા, એ જુમલા કરે છે અત્યારે, જુમલો જ છે આમાં. આ જુમલા નહીં શું કહેવાય કે આ ખેડૂતની જે 2-2, 4-4, 5-5 વીઘાના છોકરા રડે છે વા, અને એ સાહેબને ખબર નથી. ઓલા બાપાનો બાપાને તો વાત કરી હતી આપણે. બીજા પણ આગેવાન છે. તમારી જમીન પર જઈ છે? હા, આવો થોડું આગળ તમારી જોડે બી વાત કરી. શું નામ આપનું? સિદ્દીક કરીમ સંઘાર. શું કહેશો કરીમભાઈ, જે રીતે જમીન જઈ રહી છે કેટલી મોટું નુકસાન છે? કહેવાનું તો હું નુકસાન તો હવે એમ લેખો ને કે આખું બાઈને નથી નીકળી એટલો જ ફેર છે. આખું બહાર નીકળી આવ્યું છે પણ નીકળ્યું નથી. હવે આ જેને મત દીધો હતો ને ઈ કોઈ હજી ચમકો નથી. અચ્છા. જેને નહોતા દીધા ઈ બિચારા હડિયું કાઢે. ઈ કોક દેખાય છે આમ ક્યાં ક્યાંક હાર્યા હોય ઈ. બાકી તો આજે ચૂંટાઈ ગયા ઈ તો કઈ હજી પૂછ્યું નથી, કોઈને આવ્યું નથી હજી કઈ. એવું લાગે છે ભૂલ થઈ ગઈ? કાંઈક ભૂલ થઈ ગઈ અમારી એવું લાગે છે અમને. કાંઈક ભૂલ થઈ છે મોટે પાયે એવું લાગે છે. ભૂલ થઈ હોય તો જ આ કઠણાઈ થાય ને. નકા તો આમ તમને મેં કાંઈક દીધું હોય તમે આવો ને કે ભાઈ મને દીધું તું, દીધું હોય તો આવે ને. હા, તો પછી દીધા વાળા નથી આવતા. આમે આયા હું ઉથમું થાય છે. જેને દિયો ને ઈ પછી એને એમ થાય પાછું લે એટલે નથી આવતો, અને નથી દીધું ને લાલચ છે કે હવે દેહે. અચ્છા. એટલે આવે. આ કઠણાઈ છે અમારી. તો પછી હવે શું કરશો? હવે અહીંયા ચોખા કાલ રાંધીને ખાધા હતા. આમ જો તમને ખબર હોય તો ક્યાંક આવ્યા હતા ચોખા કઈ નહીં ઓલું વેજ બિરયાની ને. અમને તો કાલ જ જડી, બાકી એને કાયમ જડે છે. અમને કાલ મેળ આવ્યો અમને બટેટાનું ઓલું ફલાણું તમારી કાંઈ ઓલું હતું ને લહણ ને મારી કોથમરી અમે પકાવીએ પણ અમને લગભગ ખાવા જીડું નથી ભેગું. કઈ જડે વાર તહેવારે. સારો વાર તહેવાર હોય ને તો મેળ આવી જાય. આ બધા આટાણે આ બધું હરાડે છે. અમને શોખ થાય છે ભેગો બેન ખાવું છે. આમને મરી ગયા રોગા મરી જા હું ત્યાં આગળ ફાળો બાળો કરીને જો ભેગો અટાણે મેળ આવે ને તો ખાતા પીતા રહી. બસ ઘરે તો હું ધોરા બપોર જ છે. કાંઈક આ થોડું થોડું હતું આને બધું ખેડી કાઢ્યું. આમ બધું દીધું ને તે હરાડે કરી દીધું. હાવ થોડું થોડું હતું ને હરાડે કરી દીધું. હવે આમાં કઈ પાછું જડે એવું લાગતું નથી. પાછા મૂકીને ભાગી ગયા. ભાયડા મૂકીને થોડા ભાગે. હમું આવીને કેવું જોઈએ ને ભાઈ હવે તમારે શું છે. હવે હાઈરોગ જુગારી તો બીજી ફેરે રમવું આવે. આ તો જીતીને ગયા પાછા આવ્યા જ નથી. બહુ દુઃખી લાગો છો કરીમભાઈ? દુઃખી તો હવે આમાં જે રીતે કટાક્ષમાં તમે વાત કરો તો બહુ દુઃખ છે તમને. દુઃખ તો હવે તમારી જમીન છે? બહુ છે જમીન, બહુ વધારે નથી પણ છે ને. એમાં કોઈક આવીને આમ બપોરના 2 વાગે જોડી દે ને પછી તમને ઉઠાડે ભાઈ બહાર નીકળ, બહાર તાર સાઈન કર. આ અરજી આવી છે એમાં સાઈન કર એટલે આ બધું હરાડે કરી દે. હરાડે કરી દેવા સમજો તમે. હરાડે એટલે ઠાક ઠીક કરી દે બધું. હરા તમારું લેવલ કરી દે. આ ઈ બપોરના 2 વાગે આવીને ઉઠાડે. એમાં અમારે છે ને હરખ્યું 5 મોટરસાઇકલ કોઈ દી આવ્યું ના હોય ઘરે, એટલે છોકરાને બોકરાને ત્રાસ થાય. આ 15 ગાડીઓ ઠોકી દઈએ. 4 પૈડાવાળી બધી નામી આમ હોરાટી બોલતી હોય. એ 15 ગાડીઓ આવે ને એટલે છોકરાને લગભગ તમારે પાટલાનું લીલિયું થઈ જાય. અમે તો લગભગ 3 મોટરસાઇકલ ભેગી ઘરે ના આવી હોય મહેમાન ભાઈમાં. અને 15 ગાડી તમે ઠોકી દો તો હું થાય એમ 4 પોલીસની હોય. પોલીસ વાળા દેખીએ તો અમે લગભગ ભૂમકા મૂકી જાય છે. પણ આ બાપા હમણાં 2 દી આવ્યા નથી કઈ ખરાડે થયું કે હવે આમાં લગભગ પાડીએ નહીં, મોરથી આને પાડીએ. એટલે પાડી તા લે હે પણ હવે લગભગ આમાં અમે શીખી જાઉં. આ ઓલી બાજુ બધા શીખી ગયા, હવે કઈ શીખી જાઉં એમ. બાકી તમે બધા મદદરૂપમાં રહેજો થોડા. અમે તો મદદરૂપમાં રહીશું પણ સરકાર અમારું બી બંધ કરી દે છે ચેનલ.
તમારું બંધ કરી દઈએ તો તમારા તો તમે આ ભૂંગળા ભાજી બધી બંધ કરીને આવતા રહ્યો અમારા ભેગા. તમારી જ ભેગા છીએ. હા, તો અમારા ભેગા આવતા. અમદાવાદથી એટલા માટે તમારા ભેગા જઈએ. અમારે અમદાવાદ વાળા આવ્યા હતા. ઉવાથી ઓલા ધોળકાવાળા આયા હતા ને? ધોળકાવાળા આવ્યા હતા. એ કઈક જરા સારી રીતે દુખી હતા એમ. બહુ એવી સારી રીતે. એ તમારી જેમ જ છે એવી. હા, એ બહુ દુખી હતા. એ કે એમાં જમીન ની અનલિમિટ ભાવ છે ને કે આ બધું ઠોકી દીધું લિમિટ વાળી પાછો ભાવ આવી ગયો ઉપરથી નીચું આવ્યું. अब मोदी साहब બધા કે છે ને આમાં ખેડૂતોની સરકાર છે તો અહીંયા બેસીને તમને દ્વારકામાં નહીં લાગતું ખેડૂતોની સરકાર છે મોદી સાહેબ કે છે અટાણે જ બધા એમ કે અટાણી ને અંબાણી ની સરકાર છે મોદી સાહેબ નું ઓલું બધું ખબર નથી એમ બધે સમાચારમાં દેખાય. આ ઓલું તમે મોબાઈલ માં આમ જોતા હોય ને તો એમાં એવું દેખાય કે આ મોદી સરકાર છે. આ ભાજપ નું અમે કઈ સાંભળ્યું નથી. મોદી સરકાર પછી પાછલા બાયણે થી ભાગવું તો પડે પણ હવે હરાડે થઈ જાય ભાગવું પડે એમ તકલીફ થાય ભાગવું પડે. એ ભાઈ અમારે અહીંયા ઓખા આવ્યા હતા એ કે ઓલું કેતા હતા ઓલું હે મુરારી બહાર નીકળ. પછી કીધું કે મુરારી તો અમારા છોકરાનું નામ હતું મુરારી બાપુ. આ થાય પછી અમારે એક અહીંયા પટેલ સાહેબ આવે છે. પટેલ સાહેબ એક આવે છે એ કઈ આમ આવે છે એ બધા એક જ વાત કરે છે ખેડૂત ઓલું આમ તમે ઓલી લાકડીમાં ખીલી પોરવી ને ઓલો હાટોડિયો ખેડૂ હોય ને લાકડીમાં ખીલી પોરવી ને બળદ ને ઘોકો મારે બળદ ભલો થઈ જાય સ્પીડ પકડી જાય એવી લાકડીમાં ખીલી લઈને આવે આમ ચમકો જ ભરે પરબારો. આ તો થાહે જ તમારા થાઈ કરી લેજો એવું છે. થાઈ કરી લેજો આ થાહે. હવે આ થાહે એમાં અમારું એટકું હે ઈ જો હરાડે થાય ને તો મેળ આવી જાય. બાકી તો નકા હવે આમાં અમારે જમીન સિવાય બીજી આમ જીવાય ડોરી કાંઈ છે નહીં. ખેડૂ મુઆ બધા જો અહીંયા આ બધા દરબારું છે હરિજન છે હતવારા છે ખેડૂત મુસલમાન છે બધા. હું પોતે મુસલમાન છું. કાલ ચોખા મેં રાંધ્યા હતા અને બધી જમાતે ખાધા. ચોખા મેં રાંધ્યા હતા બરોબર. આ જમાતે ખાધા બધા. હવે ચોખા ભેગા ખાય ને એને લઈ આવજો બાકી ખોટા ધક્કા ખાતા નહીં. હવે આ ભૂંગરો શેટો રાખો થકવી લ્યો છો. બીજા બી દાદા છે આપણે દાદાથી બી વાત કરીશું. તમારે બી વાત કરવાની શું નામ નામ શું છે? મારું નામ ખીમાભાઈ રણમલભાઈ ચાવડા. ખીમાભાઈ કેટલી જમીન છે તમારી? મારી પાસે અહીંયા નથી ગામ બેરાજા મારું. અચ્છા તો અહીંયા સપોર્ટમાં આવ્યા છો તમે? હા અમે ખેડૂતના સપોર્ટમાં આવ્યા છે કારણ કે એક ખેડૂતને દુઃખ છે તો બધાને પણ આ દુઃખ છે એટલે ખેડૂત પ્રત્યે જ આવ્યા છે અમે કે આ બધાના દુઃખ જોવાતા નથી. આ બધા એવું કે છે કે ભાઈ અમારી ખેડૂતોની સરકાર છે ને તમે કહો છો ખેડૂતોનું દુઃખ છે. તો ખેડૂતોની સરકાર કહેવાની સાહેબ ખેડૂતને દુઃખ કહેવાય તો આવી રીતનું હોય. આ જોતા ખરા ખેડૂતને અમે હાથીડું આંકતા હોય તો માંડવીનું છોટું દહાઈ જાય તો એ વિચાર કરીએ મજૂરને કઈ કે કાં ઉખેડવું એમ રાતની પરવેશો પાડવો ફરપના મોંમાં રખડવું. અહીં પાણી વાળતા હોય તો ખેડૂત એમને ઓસીકું રાખીને હુઈ રહે. એને માથે આવી દશા નાખી દીધી તો હવે આજે અમારે એને માથે આ બીજા ખેડૂત માથે કાલ આવીએ તો આ ખેડૂત શું કરીએ? બધા નોકરી વાળા નથી ભણેલ નથી સાહેબ આવું છે બધું. તો પછી શું કરશે ખેડૂતો હવે શું કરવાના મૂળમાં એ છાવણીમાં જ બેસવાના? હા તો શું કરવાનું છે હવે બેઠા જો અહીંયા છાવણી કરીને કારણ કે એકને દુઃખ ને વાકે બધાને દુઃખ છે એટલે અઘરું છે. હા હા એટલે આવું વહમું છે ખેડૂતને અટાણે બહુ જ. આજ ખેડૂત બાજરો ઘઉં ટોટલ વસ્તુ દૂધ બકાલા બધી વસ્તુ ખેડૂત બનાવે છે અને વ્યક્તિને સાહેબ છે બહુ બધાને અનાજ વગર નથી હાલતું તો એનો જ આજ કોળિયો છીનવી લેવો સવારમાં ઉઠી અને દૂધ પીને ખેડૂતનું ખોટું કરવું એવું છે સાહેબ. ખેડૂતોનું અનાજ ખાય ખેડૂતોનું દૂધ પીએ ખેડૂતોની શાકભાજી ખાય સમજો આ તમામ જે નેતાઓ જે બેસીને પછી માણસ એમ કે ખોટું ના કરાય તો આ દૂધ પીધા પછી સાહેબ ખોટું થાય છે ને હે એટલે આવી વાત છે. છતાંય સ્થાનિક બીજા ખેડૂતો પણ છે. શું નામ છે આપનું? અનિરુદ્ધસિંહ જાડેજા. શું કહેશો જાડેજા સાહેબ જે રીતે આ તમામ ઘટનાક્રમ અહીંયા થઈ રહી છે અને પાઇપો લાઈન નાખવામાં આવી રહી છે ખેડૂતો વિરોધ કરે તેને પોલીસ ઉચકી જાય છે? અહીંયા અત્યારે આ તમે જોઈ શકો છો આ મગફળી એક તો વરસાદ નથી. આ માન થોડો પાણી પાઈને મગફળી આવડી કરી કે હમણાં ટૂંક સમયમાં વરસાદ થઈ જાય
તો વરસાદની વાટ જોતા એ પેલા તો જેસીબી ના પહોંચી આવ્યા. અત્યારે તમને બધું દેખાડ્યું હશે. હવે આ મગફળી બધી પાડી નાખી, એ નુકસાન. પ્લસ કે આ પટ્ટો છે એ 65 ફૂટ લીએ છે. 65 ફૂટ 65 ફૂટ આમ પહોળાઈ 65 ફૂટ છે. બાકી જેટલી જમીન કપાત થાય ઈ. બરાબર. હવે એનો ભાવ એ ગુઠ્ઠાના ખાલી 7,000 રૂપિયા. 7,000 રૂપિયા ગુંઠાના માત્ર. માત્ર 7,000 ગુઠ્ઠાના. પછી એનો કોઈ જાતનો એવોર્ડ તો હજી ખેડૂતને કોઈને આપ્યો નથી. જાહેરાત કરી ખાલી કે ભાઈ 7,000. ખાલી મૌખિક બધી વાત કરે છે. લેખિત અમે માગી તો કોઈ જાતનું લેખિત તો આપતા નથી. આમાં નીતિન પટેલ કરીને કોઈક અધિકારી છે, એ તો ખેડૂતને એમ ધમકાવે છે. અચ્છા, પોલીસનો અધિકારી છે? નહીં નહીં, આ કંપનીનો અધિકારી નીતિન પટેલ. પોલીસ તો કોઈ જાતનું કઈ કરતી નથી. પોલીસ તો હવે તો ચિઠ્ઠીના ચાકર છે. તો એ એમ કે ખેડૂત કે કામ બંધ કરાવો, તો એમ જ કહે છે કે કોઈ તમારે જ્યાં જાવ ત્યાં જાવ, કામ બંધ નહીં થાય. અચ્છા, એવી ખેડૂતને ધમકી આપે છે. અને પછી અમે બધી જગ્યાએ સંગઠન કરી બધી જગ્યાએ રજૂઆત કરી. ધારાસભ્ય પાસે ગયા, સાંસદ બેન ઓફિસે ગયા, કલેક્ટર સાહેબ પાસે ગયા, પણ કોઈ જાતનું કોઈ સાંભળવાવાળું ખેડૂતનું છે જ નહીં. એમ કે સોમવારે આવજો. સોમવારે ગયા તા કે આજે કે આ કંપનીના એમડી કે એની બદલી થઈ ગઈ. હવે બદલી થઈ ગઈ હોય તો કોઈ એના ચાર્જમાં તો આવ્યું હોય ને. બિલકુલ. ચાર્જમાં આવ્યું હોય એને મોકલો. તો કે એમ ન હાલે કે હવે તમે શનિવારે આવજો. હવે શનિવાર લગીને અમે વાટ જોઈ તો આ ફોલો કરી જાય. આ કામ અત્યારે ખાલી 4 દીમાં તો છે સિંહણના પાટિયેથી અત્યારે આ મોટા માઠાની સીમ આવી ગઈ. હવે અહીંયાથી સલાયાનો હાઈવે થોડોક જ છે. હવે 2-3 દી બીજે વાટ જોઈ તો હાઈવે ટપાડી દેત. એટલે પછી બધા સ્વયંભૂ બધા ખેડૂત, કોઈ રાજકીય પક્ષ નહીં, બધા ખેડૂત ભેગા થઈ અને અમે કામ બંધ કરાવ્યું અને અહીંયા છાવણી ચાલુ કરી. અને જ્યાં લગીને આનો નિવેડો નહીં આવે ત્યાં લગીને અમે બધા બેસવામાં છીએ. અમારું રસોડું બધું અહીંયા લઈ લીધું અને ઘરે બધાને કહી દીધું કે અમે હવે આ બધું પૂરું થાય આવું, વાત ના જોતા ફોનથી વાતું કરી લઈ. પણ કેટલા દિવસ? કારણ કે સરકાર તમારી વાત નથી સાંભળતી. સરકાર દિલ્હી કે ગાંધીનગરમાં બેસીને એવું કહે છે કે અમારા ખેડૂતોની સરકાર છે, અમે તો ખેડૂતોને ઘણું બધું આપીએ છીએ, અને તમે કહો છો કે તમારે મંજૂરી વગર ગરી જાય છે આપણા ખેતરોમાં. પણ એ તો જોયું ને તમે, નજર આમ તમે તો બધું જોયું ને, કેમેરામાં બધું જોયું ને. અમારે ઉપજાવેલી તો વાત છે નહીં. અને એ જોતા હશે, એને ખબર છે. એવું કઈ નથી એને નથી ખબર, એને બધાને ખબર છે. પણ આવું નથી, ખેડૂત પાસે આવું નથી. આ મફતમાં લઈ લેવું ખેડૂતનું બધું. એ ખેડૂત એ બિચારા. અને દેવભૂમિ દ્વારકામાં અમારે આ આંદોલન ખેડૂતનું પહેલું આંદોલન છે. દેવભૂમિ દ્વારકામાં તમે તો પત્રકાર છો, તમને તો ખ્યાલ હશે કે દેવભૂમિ દ્વારકામાં કોઈ જાતનું કે આંદોલન ખેડૂએ નથી કર્યું. બરાબર છે. આ પેલું આંદોલન. આ બિચારા ખેડૂતને ખબર નથી આંદોલન એટલે હું. અને પહેલી વખત અનુભવ કરી રહ્યા છે. પહેલી વખત અનુભવ કરી રહ્યા છે. બરાબર. અને પ્રથમ તો અમારા બધા શું કે પોલીસ થી બહુ બીતા, ખાખી લુગડું જોઈ ને એટલે ભાગે. પણ હવે બધાને ખબર પડવા માંડી. હવે જો બધા બેઠા છે. હવે પોલીસ આમ સામે બેઠી હોય, આમ આમાં બેઠા હોય. હવે નથી ડર લાગતો. ના, હવે શેનો ડર? અનુભવ થઈ ગયો. હા, અનુભવ થઈ ગયો પૂરેપૂરો. એકતા થઈ ગઈ. હા, હવે તો હવે પછી આ જો આપડે તો અહીંયા આવ્યા, કાલ ઘરે આવે તો ઘરેથી હું બહાર કાઢી મળે તો નીકળી જવાનું. નીકળી જાય આપણે, નીકળી જાય કે ન નીકળે આપણે જાય. કેવી રીતે નીકળી શકો ઘરમાંથી? કેવું કાઢી શકે? આપણે અત્યારે અમે હું જ કહું છું, આ વાડીમાંથી અત્યારે કાઢવા આવ્યા, કાલ ઘરમાંથી કાઢવા આવશે. આનો કાંઈ ભરોસો નહીં. પણ 30 વર્ષથી સરકાર છે ભારતીય જનતા પાર્ટી, અને તમે કહો છો દ્વારકામાં કન્ટિન્યુ ભાજપ છે, અહીંયા સમજો સતત ભાજપ છે. તમે લોકો જ વોટ આપ્યા હશે તો જ ભાજપ છે. પણ તો અમે તે દિવસે મૂર્ખી ના હતા, દઈ દીધું. પણ હવે ખબર પડશે 27માં, જો નહીં આવે તો. 27 તો કે દૂર છે નહીં, આવ્યું તઈ ખબર પડશે. પછી આવશે તો ખરા ને, અહીંયા પ્રચાર કરવા તો આવશે ને. તો હવે જો આ ખેડૂતમાં મૂર્ખાઈ હશે તો દેહે, નકર ખબર પડી જવાની. આ સરકારથી દુઃખી થયા છો એકદમ? આનાથી પછી કેવા દુઃખી હોય? બાયડી છોકરા મેલી નહીં, જો હિમમાં બેઠાય. આમાં વરસાદ, થોડોક વરસાદ આવે ને તો આમ ફરતા નદી છે. અટાણે આપણે છે ને બીચ માથે બેઠાય. આ છે ને આ ટેકરી છે, આમ ફરતા નદી છે. વરસાદ થોડોક ખાલી 5 ઇંચ વરસાદ થઈ જાય, તમે ક્યાંયથી નીકળી ના શકો.
અહીંયા અમે અત્યારે બેઠા છીએ છાવણી કરી. એટલે એવું છે હવે કયો. હવે પેલા સાહેબે કીધું કે સારું છે કે સરકાર અમને બેસવા દે સરકાર, કે નહીં તો કે ટીંગા ટોળી કરીને લઈ જાય. હા લઈ જાય હા લઈ જાય. બસ ને બધું અહીંયા આવી ગયું હતું. બસ આવી ગઈ અહીંયા પહોંચ્યું નહીં, બધું આવી ગયું એવું છે બધું. હા સત્તા પાસે સાણ પણ નકામું એમ કહે છે ને. આ સત્તાના જોર હે. તમે જુઓ તમામ ખેડૂતો છે, પહેલી વખત દ્વારકામાં આંદોલન થઈ રહ્યું છે, એટલે કે આંદોલનનો સ્વાદ જે છે ને એ અત્યારે જે ખેડૂતો દ્વારકાના ચાખી રહ્યા છે, કે એક જ કહેવાય કે સરપંચથી લઈને સંસદ સુધી 5 જે છે 5 એન્જિન છે એ બધું ભાજપનું છે. અહીંયાથી હવે ભાજપનું એન્જિન એક તરફ ખેંચી રહ્યું છે અને ખેડૂતોને ખેંચાયું પડ્યું છે. એ એન્જિન છે ને કારણ પાટેથી નીચું ઉતરી ગયું એવું લાગે અમને તો. હા અને બીજો એક પ્રશ્ન છે. હવે આ અમારે 65 ફૂટ જગ્યા લીધી, પાઇપ આવે છે 1.5 ફૂટનો, તો એને 65 ફૂટ જગ્યા શું કરવાની? આ 65 ફૂટ જગ્યાનો પટ્ટો લીધો, અને પાઇપ તો આવડો છે 1.5 ફૂટનો જ. તો આ ભવિષ્યમાં માની લ્યો અમે તો એ માંગણી કરવાના છીએ, અમારે તો પાઇપ નાખવા જ નથી દેવો. અમે તો એમ જ કહીએ છીએ કદાચ આ બળજબરીથી નાખશે તો અમે એમ કહેશું કે ભાઈ તમે આ ભવિષ્યમાં આ 65 ફૂટ કર્યું છે બરાબર, આમાં તમે બીજી પાઇપલાઇન કાલે તમે વેચી નાખશો બીજાને કે ભાઈ અમે 65 ફૂટ જગ્યા લઈ લીધી, તમારા બાજુમાં હવે નાખવી હોય નાખી દો. આ પ્રશ્ન આવવાનો છે ને કે ભાઈ તમે હવે એ સંપાદન કરી અને તેદી જો અટાણે અમે બધા દઈ દે, ખેડૂત સહી કરી દે, બધો પૈસા વળતર લઈ લે, તો તેદી અમને પૂછવાય નહીં આવ્યા કે ભાઈ એ સંપાદન થઈ ગયું. હવે પોલીસ જ આવી જાય કે એ પૂરું થઈ ગયું, આ કાગળિયા સંપાદનની જગ્યા છે, આ બીજી લાઈન પડશે જ. અમે અમારા 60 ફૂટની બહાર નથી જતા, કારણ કે આની તો હવે 1.5 ફૂટની જ લાઈન છે, આને કાયદેસર જગ્યા 5 ફૂટ જ જોઈ. પાછી બીજા નંબરમાં જમીનની અંદર મિનિમમ એને 6.5 થી 7 ફૂટ ના દાબવી પડે કાયદા પ્રમાણે. હવે એ કે અમે 3 ફૂટ જ દાબી, 3 ફૂટ થી 3.5 4 ફૂટ તો અમે ખેડૂત પાઇપલાઇન નાખી છે ને, અમે દાબી છે લાઈન પાઇપલાઇન ને. હવે અમે જમીન લેવલ કરી અમે હાથી હાકીને હવે એને 3 ફૂટ નું કીએ છે ચરીનું કે 3 ફૂટ અમે નાલી ગારી, 3 ફૂટ નાલી ગારે 1.5 ફૂટ નો પાઇપ આવે, વાહે વહીતી જગ્યા કેટલી 1.5 ફૂટ. 1.5 ફૂટમાં તમે હાથી હાકીને તો એ પાઇપમાં ભટકી જાય. અને આ ગેસની પાઇપલાઇન છે, આની કઈક હોનારત થાય તો જવાબદાર કોઈ જાતનું કઈ કોઈ અધિકારી કી પ્રકારના છે કઈ ખબર જ નથી પડતી. 3 ફૂટ પાઇપલાઇન હાલે. અમે ખેડૂત છીએ, અમે 4 ની પાઇપ દાબી છે ને તો એમાં 4 ફૂટ દાબી કે આપણું હાથી કે એમાં કઈ ઈજા ના થાય પાઇપલાઇન ને. હવે આ 1.5 ફૂટની લાઈન છે, 3 ફૂટની ચરી કરે, એમાં વાહે પૂરી 1.5 ફૂટ જગ્યા રહી. હવે આટલું તમે હાથી આમાં બેહાડી દઈ છે. હવે એ કોઈ જાતનું કઈ એને કોઈને નોલેજ જ નથી. અધિકારીઓ આમાં કેમ આને અધિકારીઓ કરી દીધા એ ખબર નથી પડતી. બળદિયા આવ્યા બધા બળદિયા. કાલે એક જ મિનિટ થોડું આગળ આવો ને, થોડું આગળ આવો. બસ કઈ નોલેજ નહીં. એક જ મિનિટ આરામથી બેસો કોઈ વાંધો નહીં. એક જ મિનિટ શું હતું કહો તમારે? કાલે અમારે એક અધિકારી અહીંયા આવ્યા જે અમને કામ બંધ કરાવવા ગયા. અમારે એક કાકાએ આ મગફળીનું છોટું છે, એને આમ ઉપાડીને કીધું સાહેબ આને શું કહેવાય, તો કે એ ખબર નથી. આવું કહી દીધું? હા એ ખબર માંડવી છે ખબર ના પડી કે આ માંડવીનું છોટું આમ ઉપાડીને દીધું. અને બીજા નંબરમાં અમારે દ્વારકા જિલ્લામાં વરસાદ નથી બરાબર. હવે તમે આટણે દેખાડો તમારા કેમેરામેનને કહો કે આ માંડવીમાં જો આ પટ્ટો માર્યો છે તો ખેડૂતને પેલા એમ કીધું હોત કે તમારે એટલી ભેગી કરવી હોય તો માલને નાખવાટું કરી લ્યો, તો 2 ભર કે બીજ ડૂચો થાત તો 15 દી માલને હાલત ને. માલને નાખવાનું નથી, ચારા માટે ખવડાવવા માલ. સમજી ગયું. હવે એમાં એમને બુલડોઝર મૂકી દીધું મશીન, બોલો. તો આ ડૂચાની એને કિંમતની ખબર નથી. આ અટાણે આ પટ્ટો માર્યો છે, એ પટ્ટો કદાચ ખેડૂતને એમ કીધું તમે પેલા ભેગું કરી લ્યો તો ખેડૂત કરી લેત ને ભેગું. બિલકુલ કરી લે. દિવસનો ચારો થઈ જાય તો ઢોરને મહિનો દી હાલે એટલો ચારો થાય ને તો નીકળી જાય. વરસાદ એક તો ઉપર વાળો નથી ને એક કરો આ કરે. હવે એને આની ખબર નથી તો પછી એની ઢોરને ખવડાવવાની શું ખબર પડી? તો કેવા અધિકારીઓ આવ્યા છે અહીંયા? મારું ઈ જ કહેવાનું થાય છે. અને એનો ખબર નથી એમ કોઈ ખેડૂતને બોલવા નહીં દેવાના, કાંઈ નહીં, બસ એની જ વાત રાખે કે કામ બંધ નહીં થાય. તમે કલેક્ટર પાસે જાઓ, તમે વहाँ જાઓ, બધે અમે જઈએ, કોઈ અમારો જવાબ દેતું નથી.
તો પછી હવે શું ખેડૂતો કેટલા દિવસ બેસશે? ખેડૂત જ્યાં લગન હવે લાઈન જ નથી નાખવા દેવી. હવે નક્કી કર્યું છે કે એને જો લાઈન લઈ જવી હોય તો નેશનલ હાઈવે છે, ત્યાં એની સરકારી જગ્યા પડી જ છે, તો એની કોરાથી લઈ શકે છે. બીજા નંબરમાં આ દરિયાકાંઠો અહીંથી 5 કિલોમીટર જ દરિયો છે, ત્યાં કોઈ જાતનું નુકસાન થતું નથી. બરાબર, તો દરિયાના કાંઠે ને કાંઠે લઈ જવી. આ સામે ગામ પાટલી આવ્યું એ દરિયાના કાંઠે જ આવ્યું, તો દરિયાના કાંઠે ને કાંઠે લઈ જાય. આ ફળદ્રુપ જમીનની પથારી ફેરવી નાખવી એ વ્યાજબી નથી ને. અમારે અહીંયા અહીંથી આ માંડવી તમે અહીંથી જાઓ ને 40-50 મણ વીઘે માંડવી થાય. જેમ આમ આગળ જાવ 50 મણ 60 મણ માંડવી થાય. અમારા આ ભાઈ બેઠા ને એને 50 મણ ગઈ સાલ માંડવી થઈ હતી. આજકાલ તો ઠીક વરસાદ નથી થયો, હજી વવણ પાઈ ને જે આ ખેડૂત બિચારા ભેગું કર્યું છે, તો માથે બુલડોઝર ફેરવી દી. તમે સમજો આ પીડા છે ખેડૂતોની, એ પીડા એ વાતની છે કે વરસાદ થઈ રહ્યું નથી, કંપનીઓ આવી રહી છે, નુકસાન કરે છે, જવાબ આપતી નથી. ખેડૂત જાય તો જાય ક્યાં? ભલે કૃષિ પ્રધાન દેશની વાતો થતી હોય, પણ ખેડૂતોની હાલત સૌથી બદતર છે. અને ખેડૂતો કહે છે કે આ સરકાર જે છે એ સરકાર ખેડૂતોની નથી, કારણ કે જો ખેડૂતોની હોય તો કમસે કમ એની પીડા સમજત. એ પછી ગાંધીનગરની સરકાર હોય કે પછી દિલ્હીની સરકાર. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, દ્વારકા.